ગાંધીનગરના આંગણે આંતરરાષ્ટ્રીય સ્તરની એશિયન વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશિપ 2026નું મહાત્મા મંદિર ખાતે પ્રારંભ થયો છે। તારીખ 11 મેથી 17 મે 2026 દરમિયાન ચાલનારી આ સ્પર્ધાના પ્રથમ દિવસે 48 કિલો મહિલા કેટેગરીની સ્પર્ધા યોજાઈ હતી, જેમાં એશિયાભરના નામી વેઇટલિફ્ટરોએ પોતાનું કૌશલ્ય પ્રદર્શિત કર્યું હતું। સ્પર્ધામાં 31 એશિયાઈ દેશોના 200 ખેલાડીઓ સહભાગી થયા છે। ભારતના 16 ખેલાડીઓ આ સ્પર્ધામાં ભાગ લઈ રહ્યા છે। પહેલા દિવસની સ્પર્ધામાં ચાઇનીઝ તાઇપેઈના ખેલાડીઓએ મેડલ ટેલીમાં પોતાનું પ્રભુત્વ જમાવ્યું હતું। સ્નેચ વિભાગમાં વાનલિંગ ફેંગે સુવર્ણ પદક જીત્યો। યજમાન ભારત માટે પણ આજનો દિવસ ગૌરવશાળી રહ્યો। ભારતની સ્ટાર વેઇટલિફ્ટર કોમલ કોહરે 48 કિલો કેટેગરીના ક્લીન એન્ડ જર્ક વિભાગમાં ઉત્કૃષ્ટ દેખાવ કરી બ્રોન્ઝ મેડલ હાંસલ કર્યો। સાથે જ ઓવરઓલ ટોટલ સ્કોરમાં પણ ત્રીજું સ્થાન મેળવી ભારતની જોડીમાં 2 કાંસ્ય પદક નાખ્યા છે। इसमें सबसे बड़ी खासियत ये है कि पूरी वर्ल्ड की बॉडी यहाँ आई हुई है और सबने तारीफ की है कि ऐसा इवेंट वर्ल्ड चैंपियनशिप में भी नहीं होता। तो ये तो मैं आभारी हूँ गुजरात गवर्नमेंट का, तो जिन्होंने पूरा सपोर्ट किया हर तरह से। नहीं तो बिना गवर्नमेंट के सपोर्ट के ये इतना बड़ा इवेंट कोई भी फेडरेशन नहीं कर सकती। कॉमनवेल्थ का क्वालिफाइंग है, लास्ट क्वालिफाइंग है, तो जो हमारी बच्चे यहाँ क्वालिफाई करेंगे वो सीधे कॉमनवेल्थ में जाएंगे। तो एक ये और एक ये जो आने वाले 2030 में जो कॉमनवेल्थ गेम्स हो रहे हैं उसका ये टेस्ट इवेंट मानिए आप, तो उसका हमने टेस्ट इवेंट करके दिखा दिया कि इंडिया कुछ भी कर सकता है। तो हमने किया है और सब लोगों ने तारीफ भी बहुत की है।